હેલો વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ ગાલા એસાઇનમેન્ટ 2022 પેપર નંબર 4 સેક્શન એ ક્વેશ્ચન આન્સર જોશું. તો મિત્રો, આની પહેલાં આપણે પેપર 2ના 5 સેક્શન મુકાઈ ગયા છે. એ બી સી ડી ઈ અને તથા પેપર 3ના પણ 5 સેક્શન મુકાઈ ગયા છે. ટોટલ ઇંગ્લિશના 10 વિડીયોઝ મુકાઈ ગયા છે. આજે આ 11મો વિડીયોઝ છે ચોથા પેપરનો સેક્શન એ. ગુજરાતીના પણ 5 વિડીયોઝ એસાઇનમેન્ટના મુકાઈ ગયા છે. તો ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો અને ક્રિષ્ના એકેડમીને સર્ચ કરીને પણ તમે આ બધા વિડીયોઝ જોઈ લેજો મિત્રો. તો સેક્શન એ આપણે જોઈએ, પેપર 4 સેક્શન એ. તો પહેલા 5 પેરેગ્રાફ છે મિત્રો, તેમાંથી પ્રશ્ન જવાબ શોધીને લખવાના છે. ટોટલ 10 પ્રશ્નો છે સેક્શન એ. તો વિલેજ બાય વિલેજ, એક ગામડેથી બીજે ગામડે એમજીપી કંપની છે એટલે કે મેરાગાંવ પાવર છે ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ એટલે નીચી કિંમતનું એક એવું ઝાડુ ગોઠવે છે સોલર માઇક્રોગ્રીડ એટલે કે સૂર્ય ઉર્જાનું. તો આપણે અગાસી ઉપર જે પ્લેટ હોય છે સૂર્ય ઉર્જામાંથી લાઇટ મળે, તો સોલર માઇક્રોગ્રીડની એક નીચા કિંમતની એક નેટવર્ક ગોઠવે છે કે જે પ્રોવાઇડરને પૂરું પાડશે. દરેક ઘરને 2 LED લાઇટ આપશે. કેટલી? દરેક ઘરને 2 LED લાઇટ આપશે અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપશે. પણ કોને આપે? પેઇંગ હાઉસ હોલ્ડ. તો ચૂકવે કેટલા પૈસા ચૂકવે? કોસ્ટલ કિંમત 25 રૂપીસ પર વીક, અઠવાડિયાના ટૂંકમાં 25 રૂપિયા ચૂકવે. જે ઘર અઠવાડિયાના 25 રૂપિયા ચૂકવે એને 2 LED લાઇટ આપે અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે. કઈ? એમજીપી કંપની એટલે મેરાગાંવ પાવર. પછી ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. આ જે દર મહિનાના એટલે અઠવાડિયાના કેટલા છે મિત્રો? અઠવાડિયાના 25 રૂપિયા એટલે કે મહિનાના કેટલા થયા? બરાબર, 4 અઠવાડિયા હોય એટલે 100 રૂપિયા થયા. તો આ કેરોસીન કરતાં પણ સસ્તું છે. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. આ કેરોસીન કરતાં પણ સૂર્ય ઉર્જાથી લાઇટ મળે સસ્તી છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ એ મંથ. કેરોસીનનો ખર્ચો કેટલો થતો મિત્રો? મહિનામાં ડબલ થતો. એટલે કેરોસીનનો ખર્ચો મહિનામાં 200 રૂપિયા થતો હતો. LED લાઇટ આપણે સૂર્ય ઉર્જાથી આવે તો 100 રૂપિયાનો ખર્ચો થાય. સોલર પાવર ઇઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. આ સૂર્ય ઉર્જાનો પાવર આપણે ઘરે મળે LED લાઇટનો, તો સ્મોકલેસ એટલે કે ધુવાડા રહિત, એટલે ધુવાડો થતો નથી. કમ્સ વિથ એડેડ બેનિફિટ. બીજો ફાયદો શું છે? કસ્ટમરની હેલ્થ એટલે તબિયતને પણ ફાયદો થાય. હવે આપણે દીવામાં કરીએ તો એમાં ધુવાડો થાય, બરાબર. ફાનસમાં કરીએ તો ધુવાડો થાય. પણ LED લાઇટ આવે આ સૂર્ય ઉર્જાથી તો એમાં કોઈ ધુવાડો થતો નથી, એટલે હેલ્થ એટલે તબિયતને પણ ફાયદો થાય. હવે આપણે આ પેરેગ્રાફના 2 પ્રશ્ન જવાબ જોશું મિત્રો. પહેલો પ્રશ્ન છે, વોટ આર ધ એડવાન્ટેજ ઓફ સોલર પાવર. સૂર્ય ઉર્જાના શું ફાયદા છે મિત્રો? સૂર્ય ઉર્જાના શું ફાયદા છે પેરેગ્રાફમાંથી શોધીને લખવાનું છે. પહેલાં આપણે આન્સર જોઈએ. તો સોલર પાવર ઇઝ ચીપર ધેન કેરોસીન. તો સોલર પાવર હમણાં જ આવ્યું મિત્રો કે સૂર્ય ઉર્જા છે એ કેવો છે? કેરોસીન કરતાં પણ સસ્તું છે. અને બેઇંગ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, અને બરાબર લાઇટ એટલે પ્રકાશનો કેવો સ્ત્રોત છે? ધુવાડા રહિત, ધુવાડો થતો નથી. ને એના ઇટ ઇઝ ગુડ ફોર કસ્ટમર હેલ્થ. ને તબિયત માટે પણ કસ્ટમર એટલે કે આ ગ્રાહક હોય ને તબિયત માટે પણ સારું છે, કારણ કે ધુવાડો થતો નથી. તો સૂર્ય ઉર્જાનો બરાબર સોલર પાવર સૂર્ય ઉર્જાનો શું ફાયદો છે? અહીં લખેલું છે મિત્રો. સૂર્ય ઉર્જાનો શું ફાયદો છે? કે સ્મોકલેસ સોર્સ છે. ને એક તો કેરોસીન કરતાં કેવું છે? ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. સૂર્ય ઉર્જા કેરોસીન કરતાં સસ્તી છે. ને આ સોલર પાવરથી જે લાઇટ મળે આપણે તો સ્મોકલેસ એટલે કે ધુવાડા રહિત છે. ને એનો એડેડ બેનિફિટ ફાયદો શું છે? કે કસ્ટમરની હેલ્થ એટલે તબિયત માટે પણ ફાયદો રહે છે. તો 1 પોઈન્ટ અહીંયા છે મિત્રો, અને બીજા 2 છેલ્લી 2 લીટી છે. તો ફરીથી આપણે જોઈએ સોલર પાવર એક તો ચીપર એટલે સસ્તું છે કેરોસીન કરતાં, અને એનો સ્મોકલેસ એટલે કે આ ઉર્જા મળે આપણે લાઇટ એ કેવી છે? ધુવાડા રહિત છે. અને તેનો ફાયદો છે કસ્ટમરની હેલ્થ તબિયત માટે પણ ફાયદો છે. પ્રશ્ન નંબર 2, વોટ ફેસિલિટીઝ ડઝ એમજીપી પ્રોવાઈડ વિથ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ. તો કઈ ફેસિલિટી આપે છે એમજીપી કંપની એટલે કે મેરાગાંવ પાવર છે ને કઈ ફેસિલિટી પૂરી પાડે છે? આ એને નેટવર્ક ગોઠવું છે ને સોલર માઇક્રોગ્રીડનું. આ ટૂંકમાં આપણે ધાબા ઉપર ટૂંકમાં મોટી ડીશ ગોઠવે છે કાચની પ્લેટ, એ સૂર્ય ઉર્જાથી દરેક ઘરમાં લાઇટ મળે એના માટે નીચી કિંમતનું એને નેટવર્ક ગોઠવું. તો એના એ શું પૂરું પાડે છે એમજી? તો એમજીપી કંપની છે ને એમજીપી ડઝ હોય તો પ્રોવાઈડ પૂરું પાડે છે. 2 LED લાઇટ આપે છે ને એક મોબાઈલની ચાર્જિંગ પોઈન્ટ આપે છે. એક મોબાઈલને ચાર્જિંગ કરવાનો પોઈન્ટ આપે છે વિથ એ નેટવર્ક. પછી અહીં લખી નાખો વિથ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રો ગ્રીડ. તો એમજીપી કંપની શું પૂરું પાડે છે? તો આ લખેલું છે મિત્રો. તો એમજીપી કંપની છે શું પૂરું પાડે છે? પ્રોવાઈડ વાળી લીટી છે. તો બરાબર સોલર માઇક્રોગ્રીડ ધેટ પ્રોવાઈડ એટલે કે 2 LED લાઇટ આપે છે અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે છે. 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે છે. તો પ્રોવાઈડર શું પૂરું પાડે છે?
તો MGP પ્રોવાઈડ પૂરું પાડે છે, 2 LED લાઇટ આપે અને એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ આપે છે વિથ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રો ગ્રીડ. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ મિત્રો. તો લોર્ડ ભગવાન રિક્વેસ્ટ એટ ધ એન્જલ, દેવદૂતે વિનંતી કરી, ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે, એક દિવસમાં આટલી તકલીફ ઉઠાવો નહીં, એક દિવસમાં માતાની મૂર્તિ બનાવવા માટે વધારે તકલીફ ઉઠાવો નહીં. હી રિફ્યુઝ, ભગવાને ના પાડી, ભગવાન છે એને ના પાડી. આઈ કેન નોટ, ના હું સૂઈ શકું નહીં. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, તો ભગવાન કે હું સૂઈ શકું નહીં, મેં માતાની મૂર્તિ બનાવવાનું કાર્ય લગભગ પૂરું કરી નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ, તો ભગવાન કહે છે દેવદૂતને કે મેં શ્રેષ્ઠ વિચારો મારા માતાની મૂર્તિમાં મૂક્યા છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક, આ માતાની મૂર્તિ છે કે જ્યારે તેણી બીમાર પડશે ત્યારે તે પોતાની જાતને હરસેલ્ફ પોતાની જાતને હીલ એટલે રૂજવી નાખશે, બરાબર, સારી થઈ જશે, જાતે ડૉક્ટર પાસે જવાની જરૂર પડશે નહીં. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage, તો તેણી would be able શું કરી શકશે, ફીડ એટલે ખવડાવી શકશે કુટુંબને, 6 સભ્યોનો કુટુંબ હોય તો માત્ર અડધા કિલા કોબીમાં તેણી પોતાના કુટુંબને ખવડાવી શકશે. એન્ડ she would manage a child's bath, અને તેણી બાળકનું બાથ એટલે સ્નાન, એટલે રમાડશે, બાળકને નવડાવશે, ભણાવશે, રમાડશે, ફૂડ એટલે ખવડાવશે અને સ્લીપ એટલે સુવડાવશે. આ બધું જ કેવું કરશે, વિધાઉટ ગેટિંગ ઇરિટેડ એટલે કે ગુસ્સે થયા વિના બાળકની બધી જ આ ક્રિયાઓ કરશે. હવે આપણે આ પેરેગ્રાફના ત્રીજા અને ચોથો પ્રશ્ન છે જોઈએ. વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ, તો એન્જલ એટલે દેવદૂત છે અને ભગવાને શું વિનંતી કરી, તો આ એન્જલ છે, એન્જલ ડીડ હોય તો રિક્વેસ્ટનું થશે રિક્વેસ્ટેડ, ને રિક્વેસ્ટેડ કરી ભગવાનને ટુ ગો ટુ બેડ, તમે સૂઈ જાઓ અને નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ ડે, એક દિવસમાં આટલી બધી મુશ્કેલી ઉઠાવો નહીં. તો એન્જલે ભગવાને શું વિનંતી કરી, તો એન્જલે ભગવાને શું વિનંતી કરી, અહીંયા જ છે, એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ, પછી અહીં ટુ લગાડો, જો બરાબર, એક ક્રિયાપદ છે બીજું ક્રિયાપદને ટુ લાગે તો એન્જલ રિક્વેસ્ટેડ ધ ગોડ ટુ ગો ટુ બેડ એન્ડ પછી ડુ, બરાબર, નોટ ટુ, શું આવશે, નોટ ટુ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે, એક દિવસમાં આટલી બધી મુશ્કેલી ઉઠાવો નહીં. તો દેવદૂતે ભગવાને શું વિનંતી કરી, તો વિનંતી કરી કે ટુ ગો ટુ બેડ, સૂઈ જાઓ અને નોટ ટુ ટેક સો મચ ટ્રબલ ઇન એ ડે, એક દિવસમાં આટલી બધી મુશ્કેલી ઉઠાવો નહીં. પ્રશ્ન નંબર 4, વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ, શા માટે ભગવાને રેસ્ટ એટલે આરામ કરવાની કેમ ના પાડી, રિફ્યુઝ ના પાડવી. ધ લોર્ડ ડીડ હોય તો રિફ્યુઝનું થશે રિફ્યુઝ ટુ રેસ્ટ, ભગવાને આરામ કરવાની ના પાડી, બીકોઝ કારણ કે, વાય છેલ્લેનો જવાબ બીકોઝથી દઈ શકાય, કારણ કે હી હેડ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ઇઝ, કારણ કે ભગવાને માતાની મૂર્તિ બનાવવાનું કાર્ય મોટાભાગનું પૂરું કરી નાખ્યું હતું અને હેડ પુટ ધ બેસ્ટ ઓફ હિઝ આઈડિયા, અને પોતાના શ્રેષ્ઠ વિચારો એને માતાની મૂર્તિમાં મૂક્યા હતા, એટલે એને આરામ કરવાની ના પાડી. તો ભગવાને કેમ આરામ કરવાની ના પાડી, તો બરાબર, ધ ગોડ રિફ્યુઝડ, બરાબર છે અહીંયા, ધ ગોડ રિફ્યુઝડ, બરાબર, ધ ગોડ રિફ્યુઝ ટુ રેસ્ટ, પછી બીકોઝ કારણ કે, પછી ભગવાન બોલે છે એટલે આઈનું થશે હી, તો હી because he had almost completed the work and he had, ભૂતકાળ થશે ઇન્ડિયા સ્પીચ પ્રમાણે, he had put the best of his, ભાઈને બદલે ભગવાન હીમાં આવે તો હીનું થશે his, of his ideas into that model અથવા તો this model, બરાબર, into the model. તો ભગવાને આરામ કરવાની કેમ ના પાડી, કે ભગવાને આરામ કરવા ના પાડી કારણ કે તેણે એના પોતાનું બધું મોટા ભાગનું કાર્ય પૂરું કરી નાખ્યું હતું અને શ્રેષ્ઠ વિચારો માતાની મૂર્તિમાં મૂક્યા હતા. તો આપણે પ્રશ્ન જવાબ અહીંથી છે મિત્રો, અહીંયા પૂરું અહીંથી કરીને, બરાબર, અહીંયા સુધી છે 2 લીટી. હવે આપણે પેરેગ્રાફ 3 જોશું. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887, તો હેલનનો પાઠ છે મિત્રો, તે જે આંધળી હોય છે, તો મને હજી યાદ છે એ સવાર 1887ની સવાર મને યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years of age then, તો હેલન કહે છે તે વખતે હું માત્ર 7 વર્ષની હતી. માય ટીચર એની સુલિવાન કેમ ટુ અવર હોમ ધેટ ડે, તો મારા શિક્ષિકા એની સુલિવાન તે દિવસે સૌપ્રથમ મારી ઘરે આવ્યા હતા. નેક્સ્ટ ડે સી લેડ મી ઇન ટુ હર રૂમ, બીજે દિવસે તે મને તેના ભણવાના રૂમમાં લઈ ગયા અને મને ડોલ એટલે ઢીંગલી આપી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ, તો હેલન કહે છે કે આ ઢીંગલીથી હું થોડીક વાર માટે રમી. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ, પછી આ કુમારી સુલિવાન હતી, ટીચર હતા, એને મારી હથેળીમાં, પામ એટલે હથેળીમાં થોડીક આંગળીથી, તેણીની આંગળીથી હલનચલન કરી મારી હથેળીમાં
ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. તે એક રોમાંચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. તો મને આ રમતમાં રસ પડી અને સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ. અને મેં પણ આ હલનચલનને ઇમિટેટિંગ એટલે કે નકલ કરવાની ચાલુ કરી. અને સી મેડ વિથ હર ફિંગર. તેની જે પોતાની આંગળીથી મારી હથેળીમાં જે મૂવમેન્ટ કરતી હતી એની મેં ઇમિટેટિંગ એટલે બરાબર નકલ કરી. તો વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. જ્યારે હેલન કહે છે કે અંતે હું સફળ થઈ આવું કરવામાં ટીચરની જેમ કરેક્ટલી સાચી રીતે. તો આઈ વોઝ થ્રિલ. તો મને રોમાંચકતા થઈ, આશ્ચર્ય થયું. આઈ ડીડ નોટ નો. મને ખબર નહોતી કે આઈ વોઝ સ્પેલિંગ. તો મેં ડોલનો સ્પેલિંગ બનાવી નાખ્યો હતો. કયો? મને ડોલનો સ્પેલિંગ આવડી ગયો હતો. તો પ્રશ્ન 5. આ પેરેગ્રાફના 2 પ્રશ્નો જોઈએ. 5મો, વોટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન. હેલન માટે રોમાંચક અનુભવ કયો હતો? તો વેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન હેલન્સ પામ ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન. જ્યારે કુમારી સુલિવાન કોઈક આંગળીથી બરાબર સમ ફિંગર કે કોઈક આંગળીથી હલનચલન કરતા હેલનના હથેળીમાં, તો એ અનુભવ કેવો હતો? રોમાંચિક અનુભવ હતો. રોમાંચક અનુભવ હતો. તો હેલન માટે રોમાંચક અનુભવ કયો હતો? તો હેલન માટે રોમાંચક અનુભવ કયો હતો? તો આ છે મિત્રો. તો મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. તો અહીંયા આપણે આ પહેલી લીટીમાં અડધી અને બીજી લીટીમાં અહીંયા સુધી છે એનો જવાબ છે મિત્રો. બીજી લીટીમાં બીજી ને ત્રીજીમાં અહીં સુધીનો બરાબર. તો વેન મિસ સુલિવાન મેડ થોડીક આંગળીથી હલનચલન કરતા હતા હેલનના હથેળીમાં, એના માટે કેવો અનુભવ હતો? રોમાંચક અનુભવ હતો. પ્રશ્ન નંબર 6. વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન્ટ. તો પહેલો શબ્દ કયો હતો કે જે હેલન શીખી હતી? તો પેલો કયો શબ્દ હતો મિત્રો? ડોલ, ઢીંગલી. આ છેલ્લી લીટીમાં જ આપેલું છે. પેલો કયો શબ્દ હતો? એને ખબર વિના એને નકલ કરી હથેળીમાં, એટલે કયો શબ્દ બની ગયો? તો DOLL, ડોલ એટલે ઢીંગલી શબ્દ બની ગયો હતો. ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન્ટ એટલે શીખી હતી. વોઝ કયો હતો? ડોલ એટલે ઢીંગલી હતી મિત્રો. છેલ્લી લીટી જ છે. ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન્ટ વોઝ કયો હતો? ડોલ એટલે ઢીંગલી હતી. હવે પેરેગ્રાફ નંબર આપણે 4 જોશું મિત્રો. કચ્છ અને દેવીયાની વાળો પાઠ છે. 7મો પાઠ છે. ધસ આ રીતે કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. આ રીતે કચ્છે શુક્રાચાર્ય સાથે રહેવાનું ચાલુ કર્યું. કચ્છ કોણ હતો મિત્રો? બ્રહ્માનો દીકરો હતો અને તે સંજીવની વિદ્યા શીખવા શુક્રાચાર્ય પાસે આવ્યો હતો. શુક્રાચાર્ય અસુરો એટલે રાક્ષસોના ગુરુ હતા. તો કચ્છે શુક્રાચાર્ય સાથે રહેવાનું ચાલુ કર્યું. બીકોઝ ઓફ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ. તો બીકોઝ એટલે કારણે, કીન એટલે કે આ કચ્છ હતો એને સ્વાર્પણથી ખૂબ જ પ્રેમથી એ સેવા કરી શુક્રાચાર્યને. ગુડ એટલે સારી સેવા કરી. તો હી વન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. તો આ રીતે તેણે શુક્રાચાર્યની કૃપા મેળવી. શુક્રાચાર્યની કૃપા કચ્છને મળી ગઈ. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. તો કચ્છ કેવો હતો? યંગ એટલે યુવાન, હેન્ડસમ એટલે રૂપાળો અને વેરી ઇન્ટેલિજન્ટ એટલે ખૂબ જ બુદ્ધિવાળો હતો. એ નો વન્ડર. તો આશ્ચર્યની કોઈ વાત નથી. દેવયાનીની દીકરી હતી શુક્રાચાર્યની દીકરી દેવયાની હતી. તો ફેલ ઇન લવ વિથ હિમ. તો શુક્રાચાર્યની દીકરી દેવયાની કચ્છ સાથે પ્રેમમાં પડી પહેલી નજરે. એટ ફર્સ્ટ સાઇટ એટલે પહેલી નજરે કચ્છ સાથે બરાબર પ્રેમમાં પડ્યા દેવયાની. બટ કચ્છ વોઝ એ સ્ટુડન્ટ. પણ એ વખતે કચ્છ કોણ હતો? સ્ટુડન્ટ એટલે એનો ગુરુનો શિષ્ય હતો, વિદ્યાર્થી હતો. એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. અને કચ્છ વિદ્યાર્થી હોવાથી કચ્છે દેવયાનીના પ્રેમનો કોઈ જવાબ આપ્યો નહીં. બરાબર. કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. તો દેવયાનીના પ્રેમનો કચ્છે કોઈ જવાબ આપ્યો નહીં. ઓલ ધ સેમ છતાંય કચ્છ લાઇક ધ હર. છતાં કચ્છને દેવયાની ગમતી હતી અને કન્સિડર હર એ ફ્રેન્ડ. અને દેવયાનીને તે પોતાની મિત્ર ગણતો હતો. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર. તો કચ્છ છે એ જંગલમાંથી દેવયાની માટે ફૂલો અને ફળો ભેગા કરી લાવતો હતો. અને હેલ્પ ધ હર અને દેવયાનીને મદદ કરતો હતો. તેના ઘરના કામકાજમાં મદદ કરતો હતો. સમટાઈમ્સ કેટલીક વાર ધે વુડ વોન્ડર એબાઉટ ધ જંગલ. કેટલીક વાર તેઓ બંને ફરવા જતા હતા જંગલમાં. અને તે સમયે તેઓ સેંગલે ગીતો ગાતા અને ડાન્સ પણ સાથે કરતા હતા. હવે આપણે પ્રશ્ન નંબર 7 અને 8 પેરેગ્રાફમાંથી જોશું. વિચ ક્વોલિટીઝ ઓફ કચ્છ એટ્રેક્ટેડ દેવયાની ટુવર્ડ્સ હિમ. તો કચ્છમાં એવી કઈ ગુણવત્તા હતી કે દેવયાની તેના તરફ આકર્ષાય. તો કચ્છ કેવો હતો? એક તો યુવાન હતો, રૂપાળો. તો યંગ એટલે યુવાન, હેન્ડસમ એટલે રૂપાળો અને ઇન્ટેલિજન્ટ બુદ્ધિવાળો હતો. અને દેવયાની અને તેથી બરાબર દેવયાની વોઝ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ હિમ. દેવીને તેના તરફ આકર્ષાણી. તો આ ક્યાં છે? કચ્છ બરાબર. તો કચ્છના કયા ગુણોને લીધે દેવયાની કચ્છ તરફ આકર્ષાણી?
તો કચ વોઝ યંગ, કચ યુવાન હતો, હેન્ડસમ એટલે રૂપાળો હતો અને વેરી ઇન્ટેલિજન્ટ, ખૂબ જ કેવો હતો, બુદ્ધિવાળો હતો. એ નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ ટાઈમ. તો આટલા ગુણ છે મિત્રો. કચ કેવો, યુવાન, હેન્ડસમ રૂપાળો અને ઇન્ટેલિજન્ટ હતો. આ ત્રીજી લીટીનો છે, ત્રીજી લીટી ચોથી લીટીમાં એનો જવાબ છે. તો કચ એટલે કે યુવાન, હેન્ડસમ રૂપાળો અને બુદ્ધિશાળી હોવાથી. એન્ડ સો દેવયાની વોઝ એટ્રેક્ટેડ, તેથી દેવયાની કેવી થઈ, એટ્રેક્ટેડ એટલે કે આકર્ષણી ટુવર્ડ્સ હિમ એટલે કચ તરફ. પ્રશ્ન 8. વોટ ફિલિંગ્સ ડીડ કચ હેવ ફોર દેવયાની? તો વોટ ફિલિંગ્સ એટલે કઈ લાગણી કચને દેવયાની માટે હતી? તો કચ લાઇક્ડ દેવયાની, કચને દેવયાની ગમતી હતી અને કન્સિડર્ડ હર એ ફ્રેન્ડ અને તેણીને બરાબર દેવયાનીને પોતાનો મિત્ર ગણતો હતો. કચને દેવયાની ગમતી હતી અને કન્સિડર હર અને તેણીને શું ગણતો હતો? બરાબર પોતાની મિત્ર ગણતો હતો. તો છે કચ લાઇક્ડ હર, બરાબર કચને કેવી લાગણી હતી દેવીની તરફ? તો કચને દેવીની ગમતી હતી અને કન્સિડર હર તેણીને ગણતો હતો, એક મિત્ર ગણતો હતો. પછી પેરેગ્રાફ 5. તો સ્ટુડન્ટ 2, તો આ પાઠ 9માં છે મિત્રો, બરાબર. તો સ્ટુડન્ટ 2 ડોક્ટર મંસૂરીને એક પ્રશ્ન પૂછે છે કે હેલો ડોક્ટર મંસૂરી સાહેબ, આઈ એમ કંદર્પ, હું કંદર્પ છું. આઈ રીડ સમવેર, મેં ક્યાંક વાંચ્યું છે કે ટ્યુન અપ યોરસેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. તો ટ્યુન અપ કરો તમારી, બરાબર તમારી બોર્ડની એક્ઝામ માટે ટ્યુન અપ કરો. તો કુડ યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ? તમે મને સમજાવશો કે આનો ટ્યુન અપનો અર્થ શું થાય? એવું સ્ટુડન્ટે પૂછ્યું ડોક્ટર મંસૂરીને. તો ડોક્ટર મંસૂરી જવાબ દેશે કે ડિયર, યુ સીમ ટુ બી ઇન સ્ટાન્ડર્ડ 10th ઓર સ્ટાન્ડર્ડ 12th. તો મંસૂરી કહે છે કંદર્પને, મને એવું લાગે છે કે તું 10મા કે 12મા ધોરણમાં છો. ટ્યુન અપ રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર એ પર્ટિક્યુલર ટાસ્ક. તો ડોક્ટર મંસૂરી જવાબ આપે છે કે ટ્યુન અપનો એવો અર્થ થાય છે કે તમારા માઇન્ડ એટલે મનને અને બોડી એટલે શરીરને પર્ટિક્યુલર ચોક્કસ કાર્ય માટે તૈયાર કરવું. ટ્યુન અપ એટલે શું થાય મિત્રો? તમારા મન અને તમારા શરીરને ચોક્કસ કાર્ય માટે પ્રિપેરિંગ એટલે તૈયાર કરવું, એવો અર્થ થાય છે, એવું મંસૂરી કહે છે આ સ્ટુડન્ટને. વેન ઇટ કમ્સ ટુ ટ્યુન અપ ફોર એક્ઝામિનેશન, તો આ જ્યારે પરીક્ષા આવે છે ત્યારે આપણે આપણા માઇન્ડ અને બોડીને તૈયાર કરવું પડે છે. તો યુ નીડ ટુ નો, તો તમારે જાણવું પડે કે હાવ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મોની. તો તમારે જાણવું પડે છે કે તમારું બોડી એટલે શરીર અને માઇન્ડ કેવી રીતે એકબીજા સાથે બરાબર સુસંગતતાપૂર્વક કાર્ય કરી શકે છે. યુ શુડ આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ. તો તમારે આઈડેન્ટિફાઈ ઓળખવું પડે તમારામાં સ્ટ્રેન્થ એટલે તાકાત કેવી છે, તમારામાં સ્ટ્રેન્થ એટલે કઈ કઈ સારી વાત છે, આવડત કઈ છે, અને વીકનેસ એટલે કઈ કઈ નબળાઈ છે. ઇન ધ ફર્સ્ટ પ્લેસ, તો સૌથી પહેલાં તમારામાં વીકનેસ એટલે નબળાઈ કઈ છે અને સ્ટ્રેન્થ એટલે તાકાત કઈ છે ઓળખવાની છે. ઓબ્ઝર્વ યોર સેલ્ફ ફોર એ વીક ઓર 2, આવું તમારે 1 કે 2 અઠવાડિયા તમારું નિરીક્ષણ કરવાનું છે. ઓલવેઝ રિમેમ્બર ધેટ યોર સ્ટ્રેન્થ આર યોર એસેટ્સ, હંમેશા યાદ રાખો કે તમારી અંદર જે તાકાત છે ને તમારી મૂડી છે, બરાબર. હંમેશા યાદ રાખો કે તમારી અંદર તાકાત છે, તમારી મૂડી છે. ડુ નોટ થિંક મચ અબાઉટ યોર વીકનેસ, તમારી અંદર રહેલી નબળાઈને તમે જાજુ ધ્યાન આપો નહીં. ડુ નોટ થિંક મચ અબાઉટ યોર વીકનેસ, તમારામાં રહેલી નબળાઈ ઉપર ધ્યાન ના આપો. ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ ધેટ વિલ હેલ્પ યુ કોપ વિથ ધ એક્ઝામ, આ તમારામાં રહેલી તાકાત જ તમને મદદ કરીને તમને એક્ઝામ પાર પડાવશે, એક્ઝામ પાસ કરાવશે. તો 9.10મો પ્રશ્ન જોઈએ. વોટ ડઝ ટ્યુન અપ રિફર? તો ટ્યુન અપ એટલે શું થાય મિત્રો? હમણાં આવી જ ગયું છે. ટ્યુન અપનો રિફર એટલે ઉલ્લેખ થાય છે પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર એ પર્ટિક્યુલર ટાસ્ક. તો ચોક્કસ કાર્ય માટે તમારા મન અને શરીરને તૈયાર કરવા એટલે ટ્યુન અપ થાય. તો ટ્યુન અપ શું ઉલ્લેખ કરે છે મિત્રો? અહીં લખેલું જ છે. તો ટ્યુન અપ રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર એ પર્ટિક્યુલર ટાસ્ક. તો ટ્યુન અપ એટલે થાય છે કે ચોક્કસ કાર્ય માટે તમારા મન અને શરીરને તૈયાર કરવા. 10મો પ્રશ્ન. વોટ ડઝ ડોક્ટર મંસૂરી સે કંદર્પ ટુ આઈડેન્ટિફાઈ? તો ડોક્ટર મંસૂરી, બરાબર, તો કંદર્પને શું ઓળખવાનું કહે છે? તો ડોક્ટર મંસૂરી આસ્કસ કંદર્પને કહે છે ટુ ઓબ્ઝર્વ હિમસેલ્ફ, તું તારી જાતનું નિરીક્ષણ કર. તું તારી જાતનું શું કર? તારું જાતનું નિરીક્ષણ કર. 1 કે 2 અઠવાડિયા નિરીક્ષણ કર અને આઈડેન્ટિફાઈ ઓળખ કે તારામાં સ્ટ્રેન્થ એટલે કઈ તાકાત છે ને કઈ વીકનેસ એટલે નબળાઈ છે. તો શું ઓળખવાનું છે? તો યુ શુડ આઈડેન્ટિફાઈ, તારી કેવું ઓળખવાની છે તારામાં કઈ કઈ તાકાત રહેલી છે, કઈ તાકાત રહેલી છે ને કઈ વીકનેસ એટલે નબળાઈ રહેલી છે ઓળખવાની છે. તો ડોક્ટર મંસૂરી કંદર્પને શું ઓળખવાનું કહે છે? ડોક્ટર મંસૂરી આસ્કસ કંદર્પને કહે છે ટુ ઓબ્ઝર્વ હિમસેલ્ફ, તું તારી જાતનું નિરીક્ષણ કર 1 કે 2 અઠવાડિયા, બરાબર. અને આઈડેન્ટિફાઈ એટલે ઓળખ કે તારામાં કઈ સ્ટ્રેન્થ એટલે તાકાત છે અને કઈ વીકનેસ એટલે નબળાઈ છે મિત્રો. તો આ 5 પેરેગ્રાફ પૂરા થયા. હવે આપણે 2 શોર્ટ નોટ છે
તો રાઇટ એ શોર્ટ નોટ યુઝિંગ ધ ગિવન પોઈન્ટ્સ ઉપરથી તમે આપેલા પોઈન્ટ ઉપરથી શોર્ટ નોટ લખવાની છે. 11મો પ્રશ્ન છે તો અરુણનો છે, ત્રીજો પાઠ છે, અરુણ સાથે ઇન્ટરવ્યુ પાઠ છે મિત્રો. હાવ અરુણ સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર્ડ હિઝ ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ. તો કેવી રીતના અરુણના સ્કૂલ અને કોલેજે અરુણના રસ હતો પર્યાવરણમાં, એ વધારો કેવી રીતના સ્કૂલ અને કોલેજે કેવી રીતના મદદ કરી અરુણના પર્યાવરણના રસને વધારવામાં સ્કૂલ અને કોલેજે કેવી રીતે મદદ કરી. તો આપણે પહેલાં તો પોઈન્ટ જોશું. આ શોર્ટ નોટ ઉપર તો પોઈન્ટ ઉપરથી તમારે શોર્ટ નોટ લખવાની છે મિત્રો. તો પહેલાં તો પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. તો અરુણની સ્કૂલ અને કોલેજમાં પુષ્કળ પ્રમાણમાં હરિયાળી હતી. હોમ ટુ લાઈફ ફોર્મ્સ. તો ઘર કોનું હતું? લાઈફ એટલે કે પક્ષી બધે રહેવાનું, પક્ષી બરાબર, જીવડા, નાના જીવડા હોય એને બધાનું રહેવાનું ઘર હોય, જે આ બરાબર લીલા ઝાડવા હોય ત્યાં. અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. આપણે નાના જીવોનું મહત્વ સમજવાનું છે. બ્યુટીફુલ, તેઓ સુંદર હોય છે. પ્રોટેક્ટ ધેમ, આપણે તેઓનું રક્ષણ કરવાનું હોય છે. એનિમલ્સ આર ઓન ધેર ઓન. પ્રાણીઓ તો પોતાની રીતે બધું કરી લેતા હોય છે. ફાઇન્ડ ધેર ફૂડ, તેઓ પોતાનું ખોરાક શોધી લેતા હોય છે. ઓલવાઇઝ ઓન ધ મૂવ, હંમેશા હલનચલન કરતા હોય છે. નેવર લેઝી, ક્યારેય આળસુપણું કરતા નથી. પોઝિટિવ, તો આ એક હકારાત્મક બાબત છે. લર્ન ફ્રોમ ધેમ, આપણે પણ પ્રાણીઓ પાસેથી કંઈક શીખવું જોઈએ. તો આ પોઈન્ટ ઉપરથી આપણે શોર્ટ નોટ જોઈએ મિત્રો. તો અરુણ સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. અરુણની સ્કૂલ અને કોલેજમાં પુષ્કળ પ્રમાણમાં હરિયાળી હતી, એટલે વૃક્ષો પણ ઘણા હતા લીલા. બોથ ધીસ પ્લેસીસ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. આ બંને જગ્યા છે ને સ્કૂલ અને કોલેજ, ત્યાં ઘણા બધા બરાબર જીવનના એટલે કે જીવડાઓ, જંતુઓ, પક્ષીઓ ઘણા બધા લીલા ઝાડવામાં રહેતા હતા. તો ધીસ મેડ અરુણ અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. આનાથી અરુણને કે આ લીલોતરી કે લીલા ઝાડવાનું મહત્વ કેટલું છે એની વાત સમજ આવી. હી રિયલાઇઝ હાઉ બ્યુટીફુલ ધે આર. તો તેને પણ ખબર પડી અરુણને કે આ નાના પંખી પ્રાણીઓ છે તે કેવા સુંદર હોય છે, અને વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને શા માટે આ પશુ પંખી પ્રાણીને જીવડાને આપણે બચાવવા કેમ જોઈએ. અરુણ રિયલાઇઝ ધેટ, અરુણને પણ ખબર પડી કે ધીસ એનિમલ્સ આર ઓન ધ એર ઓવન. આ પ્રાણીઓ તો પોતાની રીતે બધી વસ્તુ કરી લેતા હોય છે. ફાઇન્ડ ધેર ઓવન ફૂડ, પોતાનો ખોરાક જાતે શોધી લે છે. આર ઓલવેઝ એક્ટિવ, હંમેશા સક્રિય હોય છે. ઓન ધ મૂવ, હંમેશા હલનચલન કરતા હોય છે. નેવર લેઝી, ક્યારેય આળસુપણું કરતા નથી. હી ફાઉન્ડ ઓલ ધીસ વેરી પોઝિટિવ. એને અરુણને આ વાત બધી આ પ્રાણી પશુ પંખીમાં બધી કેવી લાગી? પોઝિટિવ, હકારાત્મક લાગી, સારી લાગી. એકોર્ડિંગ ટુ અરુણના કહેવા પ્રમાણે વી હેવ એ લોટ ઓફ લર્ન. તો આપણે ઘણું બધું શીખવું, બરાબર. વી હેવ એ લોટ ઓફ ટુ લર્ન, આપણે ઘણું બધું શીખવું પડે એમ છે, કે આ બધા પ્રાણીઓ પાસેથી ઘણું બધું શીખવું પડે એમ છે. તો ભાઈ એના હાથમાં એક બીજી શોર્ટ નોટ છે મિત્રો, તમારે તે એક જ લખવાની હોય છે. તો આપણે પાયરોટેકનિક્સની બીજી શોર્ટ નોટ છે, જોઈએ. તો વોટ ઇઝ પાયરોટેકનિક્સ શું છે? વોટ ઇઝ ધ રૂટ વર્ડ, તો મૂળ શબ્દ કયો છે અને ઇટ્સ મિનિંગ એનો શું અર્થ થાય. વોટ ડઝ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ, તો પાયરોટેકનિક્સની અંદર શું આવે છે. વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. શા માટે ઘરની બાકસ પણ એક સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ છે. હુ આર ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. આ પાયરોટેકનિક્સની શરૂઆત કરનાર કોણ છે. વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સના મોટા ભયસ્થાનો શું છે. તેનો આન્સર જોઈએ. આ શોર્ટ નોટ છે ને મિત્રો. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ. તો ફટાકડાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવાય. ફટાકડાનું વિજ્ઞાન છે તેને શું કહેવાય? પાયરોટેકનિક્સ કહેવાય. ઇટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ. તો આ પાયરોટેકનિક્સ છે તે ગ્રીક ભાષાનો શબ્દ છે, ને એના બે શબ્દ, એક પાયર છે ને ટેકનિક છે. તો પાયરનો મિનિંગ એટલે મતલબ થાય ફાયર થાય. પાયર એટલે આગ. પાયર એટલે એનો અર્થ શું થાય? ફાયર એટલે આગ થાય, અને ટેકનિક એટલે શું થાય? કળા થાય. આર્ટ એટલે કળા થાય. તો પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ ડિવાઇસ. તો પાયરોટેકની અંદર માત્ર ફટાકડા જ આવતા નથી, પણ બીજું શું આવે છે? આખી શ્રેણી આવે છે ડિવાઇસ એટલે એવા સાધનોની જે યુઝલ ઉપયોગ કરે છે. સિમિલિયર મટીરિયલ, કે આ ફટાકડા જે ઉપયોગ કરે ને એ જ મટીરિયલનો ઉપયોગ કરે, અને ફટાકડામાં જે સિદ્ધાંત લાગુ પડે, પ્રિન્સિપલ, એ સિદ્ધાંત બીજા સાધનો પણ લાગુ પડે. દાખલા તરીકે ફ્રોમ સેફ્ટી મેચિસ, આપણી ઘરની બાકસથી માંડીને વી યુઝ આપણે શું ઉપયોગ કરીએ છીએ? એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. તો આપણે ફટાકડામાં જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, તો બાકસમાં પણ, સેફ્ટી મેચિસમાં પણ કરીએ છીએ, અને અવકાશમાં સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર, આકાશમાં રોકેટ બુસ્ટર આપણે છોડીએ સ્પેસ શટલ, એમાં પણ આ પાયરોટેકનિકનો પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ એ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ. તો ઘરની બાકસ છે હાઉસહોલ્ડ મેચ, એને ગણવામાં આવે છે ખાસ
તો ખાસ પાયરોટેકનિક ડિવાઇસ પદ્ધતિથી બનેલી છે એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, કારણ કે બાકસની અંદર બધી જ પાયરોટેકનિક ઇફેક્ટલ અસરો છે. તો કઈ કઈ અસર છે બાકસની અંદર? આપણે ઘરની બાકસની અંદર માચિસની અંદર હીટ એટલે આપણે સળગાવી ત્યારે હીટ એટલે ગરમી પેદા થાય, સ્મોક એટલે ધુવાડો થાય, લાઇટ એટલે પ્રકાશ આપે, ગેસ એટલે બરાબર વાયુ ઉત્પન્ન થાય, અને સાઉન્ડ એટલે અવાજ પણ આવે છે. તો 5 વસ્તુ હોય છે બાકસની, બધે ફટાકડાની જ વસ્તુ છે, ફટાકડાના બધા સિદ્ધાંત છે. આ બધું જ એમાં પ્રેઝન્ટલ હાજર હોય છે બાકસમાં. ધ ચાઇનીઝ આર કન્સિડર્ડ ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ. તો ચીનના લોકોને આ પાયરોટેકનિકની શરૂઆત કરનાર ગણાય છે. ચીનના લોકોએ પાયરોટેકનિક પદ્ધતિની શરૂઆત કરી હતી. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ પદ્ધતિનો સૌથી મોટો ભય કયો છે કે એમાં આગની વાત આવે છે. ડીલ્સ વિથ ફાયર એટલે આગની વાત આવે છે. હવે મિત્રો છેલ્લા 12, 13, 14 અને 15 આ 4 પ્રશ્નો છે. સાચા ખોટા છે 4 વાક્યો. તો 12મું વાક્ય છે કે ધ રોબોટ વિલ નેવર ઓબે હિઝ માસ્ટર. રોબોટ તેના માલિકની વાત માનશે નહીં. તો મિત્રો આ વાક્ય ખોટું છે, માનશે, નેવર આવવું જોઈએ નહીં. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ એના માલિકની વાત માને છે, પણ અહીં લખ્યું નેવર એટલે ક્યારેય માનશે નહીં. તો વાક્ય ખોટું છે. રોબોટ એના માલિકની વાત માનશે નહીં તો વાક્ય ખોટું છે. તો પાઠમાં આવે છે માને છે, તો અહીંયા નેવર આવવું જોઈએ નહીં. નેવર લખેલું એટલે વાક્ય ખોટું. તો રોબોટ વિલ નેવર ઓબે હિઝ માસ્ટર. રોબોટ એના માલિકની વાત માનશે નહીં તો વાક્ય ખોટું છે. 13મું વાક્ય વલ્ચર્સ આર કોલ્ડ સ્કેવેન્જર્સ. તો ગીધ છે એને આપણે શું કહીએ છીએ? કુદરતના સફાઈ કામદારો કહીએ છીએ. તો સાચી વાત છે. તો કોઈ માણસો અને કોઈ પ્રાણીઓના મરદા હોય, મરી ગયા હોય, મરદા પડ્યા હોય તેને ખાઈ જાય, એટલે કે આપણે કુદરતી સફાઈ કામદારો છે, મરદાને ખાઈ જાય એટલે સફાઈ થઈ જાય. તો વલ્ચર એટલે ગીધ કેવા છે? ગીધને સ્કેવેન્જર કહેવાય, એટલે કે કુદરતના સફાઈ કામદારો છે. તો વાક્ય સાચું છે. વાક્ય 14 બ્લેન્ડફોર્ડ 10મો પાઠ છે. બ્લેન્ડફોર્ડ વોઝ ટુ રેકોગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ બાય અ વ્હાઇટ રોઝ. તો બ્લેન્ડફોર્ડ હતો આર્મીનો ઓફિસર, એને પોતાની પ્રેમિકાને રેકોગ્નાઇઝ ઓળખવાની હતી, સફેદ ગુલાબથી ઓળખવાની હતી. તો ખોટું વાક્ય છે મિત્રો. વ્હાઇટ ના આવે, રેડ રોઝ આવે. લાલ ગુલાબથી ઓળખવાની હતી તો વ્હાઇટ રોઝ લખ્યું એટલે ખોટું વાક્ય છે. ધ બ્લેન્ડફોર્મ વોઝ ટુ રેકોગ્નાઇઝ. બ્લેન્ડફોર્મને ઓળખવાની હતી તેના મિત્રને. વ્હાઇટ રોઝ એટલે સફેદ ગુલાબથી ઓળખવાની હતી તો ખોટું. વ્હાઇટ ના આવે પણ રેડ રોઝ આવે એટલે વાક્ય થશે ખોટું. 15મું વાક્ય પેરેન્ટ્સ શુડ ઇન્સ્યોર એ બેલેન્સ. તો માતા પિતાએ એક બેલેન્સ એટલે સમતોલન જાળવવું જોઈએ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ ઓફ ચિલ્ડ્રન. તો બાળકોના રમતગમતનો સમય અને ભણવાના સમય વચ્ચે માતા પિતાએ સમતોલન સાધવું જોઈએ, રાખવું જોઈએ. તો આ વાક્ય સાચું છે. તો માતા પિતાએ ટૂંકમાં નક્કી કરવું જોઈએ કે બાળક કેટલું ભણે છે અને કેટલું રમે છે અને સંતુલન સાધવું જોઈએ. માતા પિતાએ તેને ખાતરી કરી લેવી જોઈએ કે બેલેન્સ કેવું છે, ભણવામાં અને રમવાના કલાકોમાં બે સંતુલન રાખવું જોઈએ. તો વાક્ય સાચું છે. તો મિત્રો અહીં આપણો આ વિડીયો બરાબર 4A બરાબર પેપર 4 છે, સેક્શન A છે પૂરો થાય છે. તો કૃષ્ણા એકેડેમીને સબસ્ક્રાઇબ કરી લેજો. તો કૃષ્ણા એકેડેમીમાં જઈને પણ વિડીયો જોઈ લેજો. ઓકે, થેન્ક યુ.